નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે ઇતિહાસની ચોપડીઓમાં વર્ષોની પાછળ જે આ બીસી, એડી, બીસીઈ અને સીઈ લખેલું હોય છે એનો સાચો મતલબ શું થાય છે? ચલો આજે આ જ ગૂંચવણને ઉકેલીએ અને સમજીએ કે આ અક્ષરો ખરેખર સમયને કેવી રીતે માપે છે. હા, આ જ છે આપણો મોટો સવાલ. દેખીતી રીતે તો આ બે તારીખો વચ્ચે બહુ મોટો સમયગાળો છે, પણ આ એડી અને બીસી આ ખાલી લેબલ છે કે એનાથી કંઈક વધારે છે? આ સમયને માપવાની એક આખી સિસ્ટમ છે. તો સૌથી પહેલાં આપણે એ રીત જોઈએ જે સૌથી જૂની અને જાણીતી છે, એટલે કે BC/AD સિસ્ટમ. આ સિસ્ટમ સદીઓથી વપરાતી આવી છે અને એનો આધાર માત્ર એક જ ઐતિહાસિક ઘટના પર છે. આ રહી એ સમયરેખા, અને બરાબર જોઈ લો, કારણ કે આ જ આખી સિસ્ટમને સમજવાની ચાવી છે. આમાં બધું જ એક કેન્દ્રબિંદુની આસપાસ ગોઠવાયેલું છે, અને એ છે ઈસુ ખ્રિસ્તનો જન્મ. બસ આ જ બિંદુથી સમયને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો, એક આગળ અને એક પાછળ. હવે જુઓ, મોટાભાગના લોકો એમ માને છે કે એડી એટલે આફ્ટર ડેથ, એટલે કે મૃત્યુ પછી. પણ ના, એવું નથી. આ એક બહુ મોટી ગેરસમજ છે. એડીનો સાચો અર્થ થાય છે એનો ડોમિની. આ એક લેટિન વાક્ય છે જેનો મતલબ થાય છે પ્રભુના વર્ષમાં, એટલે કે ઈસુના જન્મ પછીના વર્ષો. અને એની બીજી બાજુ છે એસી. આ તો સાવ સીધું છે, બિફોર ક્રાઇસ્ટ, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાનો સમય. આ એ જ કેન્દ્રબિંદુથી સમયને પાછળની તરફ ગણે છે, છેક પ્રાચીન ઇતિહાસ સુધી. તો આખી વાત કામ કેવી રીતે કરે છે? સમજો કે ઈસુનો જન્મ એ 0 પોઈન્ટ છે. ત્યાંથી આપણે આગળ વધીએ 1 AD, 2 AD એમ કરતાં કરતાં આજે આપણે 2024 ADમાં છીએ. અને જો પાછળ જવું હોય તો આપણે 1 BC, 2 BC એમ પાછળ જઈએ. એટલે જ તો 500 BC એ 200 BC કરતાં જૂનું ગણાય, કેમ કે આપણે 0થી પાછળની તરફ જઈ રહ્યા છીએ. જેટલો મોટો આંકડો એટલો જૂનો સમય. સારું, તો આ તો થઈ એક રીત. પણ હવે સમય બદલ્યાઓ, અને આ જ સમયરેખાને જોવા માટે એક નવો, વધુ આધુનિક દૃષ્ટિકોણ આવ્યો. રીત નવી છે, પણ ઇતિહાસ તો એ જ છે. જેમ જેમ દુનિયા વધુ જોડાઈ, તેમ વિદ્વાનો અને વૈજ્ઞાનિકોને લાગ્યું કે આપણને એક એવી સિસ્ટમની જરૂર છે જે કોઈ એક ધર્મ સાથે જોડાયેલી ન હોય. એક એવી સિસ્ટમ જે બધા માટે, આખી દુનિયા માટે વાપરવામાં સરળ હોય. અને એના માટે આવ્યો સીઈ, જેનો મતલબ છે કોમન એરા, એટલે કે સામાન્ય યુગ. આ સીધું એડીની જગ્યાએ વપરાય છે. તો જે વર્ષ 2024 એડી છે, એ જ વર્ષ 2024 સીઈ પણ છે. બીજું કંઈ જ નથી બદલાયું, ખાલી નામ બદલાયું છે. અને બસ એ જ રીતે બીસીની જગ્યાએ આવ્યું બીસીઈ, એટલે કે બિફોર કોમન એરા, અથવા સામાન્ય યુગ પહેલાનો સમય. તો 2000 BC અને 2000 BCE એક જ વાત છે. ફરીથી વર્ષો એના એ જ, ખાલી લેબલ નવું. તો આ બે સિસ્ટમ છે, એક જૂની, એક નવી. પણ એમની વચ્ચેનો સાચો સંબંધ શું છે? જવાબ કદાચ જેટલો લાગે છે એના કરતાં પણ બહુ સરળ છે. તો જુઓ, એક બાજુ છે આપણી પરંપરાગત સિસ્ટમ, જેનો પાયો ધાર્મિક ઇતિહાસમાં છે, અને બીજી બાજુ છે કોમન એરા સિસ્ટમ, જે દુનિયાભરમાં બધા વાપરી શકે એ માટે બની છે. બે અલગ અલગ દૃષ્ટિકોણ, પણ શું એ ખરેખર અલગ છે? અને અહીં જ આખી વાતનો સાર છે. સૌથી અગત્યની વાત એ છે કે વર્ષોની ગણતરીમાં કોઈ જ ફેરફાર નથી. લેબલ ભલે અલગ હોય, પણ વર્ષ તો એનું એ જ રહે છે. જાણે કે એક જ વાર્તાને બે અલગ અલગ ભાષામાં કહેવામાં આવી રહી હોય. અહીં જુઓ, એકદમ સાફ દેખાય છે. 2000 BC એટલે જ 2000 BCE, 500 BC એટલે જ 500 BCE, અને 2018 AD એટલે જ 2018 CE. આ ગણતરીનો ફેરફાર નથી, ફક્ત નામકરણનો ફેરફાર છે. તો મનમાં સવાલ થાય કે ભાઈ, જો આંકડા એના એ જ છે, તો પછી બે અલગ અલગ નામની શી જરૂર પડી? બહુ સારો સવાલ છે. આનું કારણ છે સંદર્ભ અને સમાવેશિતા. BC/AD સિસ્ટમ ખ્રિસ્તી ધર્મ સાથે ઊંડાણથી જોડાયેલી છે, જ્યારે BCE/CE સિસ્ટમ ધાર્મિક રીતે તટસ્થ છે. એટલે જ વૈજ્ઞાનિકો અને ઇતિહાસકારો હવે મોટાભાગે BCE/CEનો ઉપયોગ કરે છે. પણ એનો મતલબ એ નથી કે BC/AD ખોટું છે. આજે પણ બંને સિસ્ટમ વપરાય છે અને બંને સાચી છે. બસ ક્યાં કઈ સિસ્ટમ વાપરવી એ જે તે પરિસ્થિતિ પર આધાર રાખે છે. અને હા, હજી એક વાત,
ક્યારેક ખાસ કરીને પુરાતત્વ વિજ્ઞાનમાં BP લખેલું જોવા મળશે. આનો મતલબ થાય છે બિફોર પ્રેઝન્ટ, એટલે કે વર્તમાન પહેલા. આમાં ગણતરી માટેનો આધાર સામાન્ય રીતે 1950નું વર્ષ લેવામાં આવે છે, કારણ કે ત્યારે રેડિયોકાર્બન ડેટિંગની શરૂઆત થઈ હતી. છે ને મજેદાર? તો છેવટે કઈ સિસ્ટમ વાપરવી? જવાબ એ છે કે તે પરિસ્થિતિ પર નિર્ભર કરે છે. રોજબરોજની વાતચીતમાં તો બંને ચાલે. મુખ્ય વાત એ છે કે બંનેનો અર્થ સમજમાં હોવો જોઈએ, જેથી ઇતિહાસ વાંચતી વખતે કોઈ ગૂંચવણ ન થાય. તો હવે ઇતિહાસની તારીખો પાછળનો આ કોડ તો સમજાઈ ગયો. હવે જ્યારે પણ આ અક્ષરો દેખાશે ત્યારે એનો અર્થ એકદમ સ્પષ્ટ હશે. પણ આ એક વિચાર જરૂર આપે છે કે શું ભવિષ્યમાં કોઈ નવી ઘટના બનશે જે આપણા સમયની ગણતરીનું કેન્દ્રબિંદુ બની જશે? કોણ જાણે? આનો જવાબ તો ફક્ત સમય જ આપી શકે છે.